જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેમ છો બાપા? હારું 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 હો. સત્સંગી મસ્ત છે ને એટલે કે ફોન કરો તમે કીધો તો એને મને આપ્યો. બરાબર. હા હા, વક્તા સત્સંગી તો આપણે શું હોય કયો? બસ બસ પ્રભુ ભજન કરીને રામ નામનું નામ લઈને ગુરુ મહારાજ ને આધારે જીવન જીવાઈ જાય તો ઘણું છે સાહેબ. સુરતા ધ્યાનમાં ન રહેવાતું હોય તો શું કરવું એમ મને કહેતા હતા હમણાં. કીધું એટલે કે એક વક્તા અમારે છે સત્સંગી ને જણા તો ધ્યાન સમરણમાં બેહવા માટે શું કરવું એ કે મેં કીધું વક્તા કે અમે કે વાંધો હરખો છે એમાં કઈ બહુ આગળ નથી. કાયમ સત્સંગ મંદિર આવું, ગંગામાં કે એમ નીચે સત્સંગ કરવો અને નીચે અભ્યાસ કરવો. મહાપુરુષો આપણને બધું ચોખ્ખું બતાવી જ ગયા છે. આપણે કઈ ભટકવાનું કે દોડવાની જરૂરત નથી. બધું મહેનત કરી રાત ને દી બધું એક કરીને આપણા માટે કેટલું બધું ચોખ્ખું કરીને મૂકી ગયા કે સીધું ખાવાનું છે. બસ બસ સીધું ભાણું પી લઈને મૂકી ગયા બધું આપણે ભાંગવાનું છે. બસ બધું ચોખ્ખું કરીને મૂકી ગયા છે. ચેતન સાહેબ તો અહીંયા લગ્ન કે છે ને વસ્તુ આ દેહમાં બતાવી રહે સોહાગી હોય આ અવતારમાં જેને સદગુરુ છે એવા. બરાબર છે. વસ્તુ આ દેહમાં બતાવી છે, બહાર ભટકવાની. ચેતન સાહેબ તો અહીંયા લગ્ન કે છે ને કે જાતના નામ વિશે શ્વાસે શ્વાસે સમરણ કરી લેતું, ઘડી ઘડી નામ સમર લેતું, હરી હરી સાસુ નામ સાહેબ કો સમરો જય કીર્તારે તારી કાયા ઘડી. એક શ્વાસો પાનબાઈ કે ખાલી નો જાય ને તો આ વસ્તુ થાય એવી છે ભલામણા. એટલે સત્સંગ કાયમ કરવામાં આપું પણ કે કુસંગ તો ઘડી કઈ ન કરવો. પણ ઘણા કર્મ એવા છે ને કે સંચિત કોઠની અંદર જમા થાય છે, ગમે ત્યારે મળે છે. કર્મ ને આધીન ઈશ્વર હોય છે. દેશી કરો એસી કરો, દેશી કરો એસી ભરો. કયો બાપુ કયો બે શબ્દો કઈ કયો મારી રીતે. તમારી પાસે ઘણું ભેરું છે, એમાં મારે લેવાનું હોય બીજું શું હોય? ના બાપા ના, આ તો જો કર્મ કોઈને છોડતું નથી. બસ 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 મારું કહેવાનું એ છે. પણ કર્મ કેમ કરવું, કેવા ભાવથી કરવું. કર્મ કરી સદા પણ કર્મ આપણને બાંધી પણ ન શકે. નહીં નહીં નહીં, આવે બધું ઘણું આવે. ગુરુ કૃપાથી આપણને ગુરુ ઉપદેશ એક વખત મળી ગયો હોય, જે ગુરુ નો શિષ્ય બની ગયો અને નામદાન પ્રાપ્ત થઈ ગયું છે, એ દુનિયાના કોઈ પણ ખૂણે ભટકે પણ એને કાળો ડાઘ ન લાગે. વાહ બાપુ વાહ. આ શબ્દની હાસ્ય અસર છે. અને સંચિત કર્મ જે તમે કહો છો, સંચિત કર્મ એટલે કે આપણે ગયા જન્મના કર્મ અત્યારે ભોગવવાના. સંચિત ક્રિયામણ હા, એ પ્રારબ્ધ બનીને આપણામાં જીવનમાં આવે છે. ગુરુ ઉપદેશ લીધા પછી કઈક મટી જવા માટે આપણે લીધો છે. એટલે લીધો છે. કઈક મટી જવું થવું નથી. હા, મટવું છે. મટવા હાટું તો આવ્યા છીએ. અને મટવું છે તો કરવું હું. આ ખાસો ઉપદેશ છે. જ્યાં સુધી આપણે હાલતા ચાલતા જે કાંઈ ડગલે પગલે આપણે તો સંસારમાં રહીએ એટલે ભૂલ તો થતી હોય, પણ આપણને જયારે ખ્યાલ આવે કે આપણી બોલવામાં ભૂલ, આ કર્મ કરવામાં ભૂલ પડી ગઈ અને આપણે આ વ્યવહાર કરવામાં ભૂલ પડી છે, અને જો એ ભૂલ આપણે ન સ્વીકારીએ તો એ કર્મ આપણું પ્રારબ્ધમાં વયું જાય. એટલે પછી આ જન્મમાં આપણે ભોગવવાનું આવતું નથી. એ સ્વીકારતા નથી ત્યાં સુધી આપણે ફેરે લેવાના છે. એટલે ભોગવવું પડે. એટલે તોલી રાણી કીધું તે જાડેજા કર્યું બધું સ્વીકારીને ફગાવા મન નગર રહી જાય છે ને, એકાદ તો પાછું આવવું પડશે. બાપુ આપણે ત્યાં ઉભું રહેવું અને એ ભૂલ આપણે સ્વીકારી લઈએ, ભલે ગમે તે હોય. જેથી કરીને એ કર્મ આપણને બાંધી ન શકે. બસ બસ કર્મ કરવા વાળા આપણે, કર્મના વિધાતા આપણે છીએ. કર્મના સર્જન આપણે છીએ. કર્મ જ પ્રધાન છે, સમજો. હા, કર્મ પ્રધાન છે. કોઈને છોડતું નથી. કર્મ પ્રધાન તો એ કર્મના જન્યતા તો આપણે છીએ, એના બાપ તો આપણે છીએ. એના બાપ આપણે છીએ. હા, તો કર્મ કેમ કરવું, કેમ કરવું, શું કરવું આપણને બાંધી શકે ન શકે એ બધું હવે આપણા હાથની ગુરુ ઉપદેશ આપે એટલે બધું આપણને સમજાવી દે. છોકરો બાપની સામે આંગળી સીંધી કે સીંધે તો કઈ બાપમાં વાંધો હોય તો કર્મના બાપ આપણે છીએ. અને કર્મ જયારે આપણને પકડતું હોય તે સમજી લેવાનું આપણે બરોબર છે. વાહ ભાઈ વાહ. હા બાપા. એટલે ડગલે ને પગલે સદગુરુ ને પૂછીને પગલા ભરવા. હા, એની જરૂર છે. શ્વાસે શ્વાસે જરૂર છે. ગુરુ ને પૂછ્યા વગર ડગલું નહીં હાલવું, કારણ કે આ સંસારમાં
તારે પડી જઈ તો એમ ગલી બહુ સાંકડી છે, ત્યાં હું સૌ ત્યાં હરી નીતિ ને હરી ત્યાં હું નીતિ. હું નથી. હા, તો સમજીશ વિચારીને હાલવાનું. શ્વાસ ડગલે ને પગલે સદગુરુ ને પૂછીને હાલવું, એટલે કે ડગલે ને પગલું એટલે કે આવતો ને જાતો આપણો શ્વાસ ઈ ડગલા છે. શ્વાસ. હા, આપણું જીવન હાલી રહ્યું છે. ઓહમ સોમ બે ડગલાવી છે. હા, જે શ્વાસ આવે છે જાય છે એ ડગલા કહેવાય. હા, એ ડગલા તો ઓહમ સોમ બે. હા, અગલે ને ડગલે જેટલા શ્વાસ લઈએ છીએ એટલું આપણું જીવન મૃત્યુની આગળ હાલ્યું જાય છે. હા, કાળના મોઢામાં જઈ રહ્યું છે. કાળ જાય છે. બારા જેટલા શ્વાસ હશે એટલે કાળ છે. હા, એટલે મૃત્યુની નજીક જાય એટલી જેટલા ડગલા ભરીએ છીએ એટલે આપણા જીવનના દિવસો ઓછા થાય છે ને. તો એ જે ડગલા જેટલા માંડીએ છીએ એ સદગુરુને પૂછીને ડગલા ભરો. હા, એટલે સતગુરુ સત શબ્દ જે સદગુરુએ આપ્યો છે, હા, એને પૂછવું એટલે કે એની અંદર સુરતા રાખીને તમે ડગલા ભરો. પછી વાત કરવી. હા, પરબારું સડી નો બેહવું. હું પણ મૂકી દે આ તારું ખોટું જે હું અટવાઈ ગયું છે ને એ ખોટા હું મૂકીને હાચા હું ગોતી લે. હું બે પ્રકારના છે. આ ગંગામાં કે આમ સત્વ ગુણમાં ભેદ મોટો, એક શુદ્ધ એક મલિન. એવી જ રીતે હું છે એક મલિન હું છે, જેની પાછળ સંસાર છે એ મલિન હું છે. જેની પાસે કશું નથી, જે કેવલ હું પદ આવી ગયું છે, શુદ્ધ આત્મા બની ગયો છે, એ શુદ્ધ હું છે. બસ એમ. એટલે આ ખોટા હું મૂકીને જો હાચા હું ગોતી લે ને તો કઈ વાંધો નથી. બરાબર છે. આવી વસ્તુ ઘણી મહાપુરુષો દ્રષ્ટાંત તરીકે આપણને બતાવે છે. ઓમ સોમ શબ્દ ના ભીથી ઉમટે સુન શિખર જગત જાવે રે સોહાગીલા. અવસરમાં સદગુરુ સેવા હોય તો આ ભાન થાય ને. બ્રહ્મગુરુ સદગુરુ, બ્રહ્મગુરુ સદગુરુ. ઘણા તમને કે ભાઈ એનાથી કાંઈ ન થાય, એ જાતું કર, હું કહું એમ કર. હવે તું એને ક્યાં વૈર ગયો? હવે હું કહું એટલું કઈ નહીં, તારું કામ થઈ જાય. આવાય ગણાય છે. ના હોય, બધા હોય. બધી જાતના આ સમયમાં બધી પ્રકારના માણસો છે ને બધી પ્રકારના ગુરુ પણ છે ને બ્રહ્મગુરુ છે, સદગુરુ છે. સિક્કાની અંદર નંબર ગમે એ મેળ્યા હોય પણ એની ઓળખાણ કરવા માટે આપણે પડખું ફેરવી છે કે આઠાની છે કે રૂપિયો છે કે પાવલી છે. પડખું ફેરવીને જોઈએ એટલે આપણને ખબર પડે કે આઠાની છે કે રૂપિયો છે. એમ જીવને પણ જીવનની અંદર એવું છે, સિક્કા જેવું જ છે. સિક્કો એકનો એક હોય પણ વસ્તુ બે હોય. બરાબર. એક સિક્કામાં જેમ બે વસ્તુ રહેલી હતી એમ મનુષ્ય અવતારની અંદર પણ એવું જ છે. ધર્મ ને અધર્મ, ગતિ ને અગતિ, હૈદ ને અનહદ, પવન અને વિટોરિયો. સિક્કો એક છે, વસ્તુ બે છે. હે વિટોરિયા તું મેલી દે અરવી આટી, પવન છો આપોઆપ. વિટોરિયા ને એમ હોય કે હું જ પવન છું, હું જ અરવી આટી મારું છું, ખાખા ખુશાન પ્લાસ્ટિક ને કાગરિયા બધું હું જ આકાશમાં ઉતારું છું. એવો જો ને ગર્વ હોય પણ એના ભેગો પવન રહેલો છે. એટલે જો આગળ પવન હરી જાય, પવન નોખો પડી જાય તો જેમ હતો એમ પાછો પૃથ્વીમાંથી ઢગલો થઈ જાય. માટે પવન સત્ય છે, વિતોર્યો ખોટો છે. એમ પવન રૂપી જીવન જીવન ગોતવા માટે મહાપુરુષો એમ કે મનુષ્ય અવતાર મળ્યો છે, એક વિટોરિયો છે. જો નહીં સમજાય ને તો વિટોરિયો. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.